કેશોદના નુનારડા ગામે ચોરાયુ માતાજીના સાનિધ્યમાં ભવ્ય રીતે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં દરેક સમાજની નાની બાળાઓથી લઈ મોટી બહેનો અને નાના બાળકોથી લઈ મોટા ભાઈઓ સૌ કોઈ માતાજીના પટાંગણમાં પ્રાચીન સંગીત અને ગરબાના તાલે રાસ ગરબા લઈ રહ્યા છે। આ માટે મંદિર સહિત ગરબી મંડપને રોશનીથી શણગારવામાં આવ્યું છે। આ નવરાત્રી સફળ બનાવવા ગામ લોકો ચૈત્રી નવરાત્રીના 1 મહિનો અગાઉ તૈયારીઓ શરૂ કરી દીધી હતી। એવી જ રીતે ચૈત્રી આઠમના દિવસે હોમ હવન સમૂહ ભોજન બાદ નવરાત્રીની પૂર્ણાહુતિ કરવામાં આવશે। જય માતાજી મિત્રો, મારું નામ રામ ભાવિસા છે। હું નુનાળાની રહેવાસી છું। અમારું ગામ નુનાળા, જ્યાં ચૈત્ર મહિનાની ચોરાયુમાના મઢમાં નવરાત્રી ઉજવવામાં આવે છે। જો કે લગભગ બધી જ જગ્યાએ આસો મહિનાની નવરાત્રી તો ઉજવવામાં જ આવે છે, બટ ચૈત્ર મહિનાની નવરાત્રી લગભગ સૌરાષ્ટ્રમાં, આખા સૌરાષ્ટ્રમાં જોઈએ તો નુનાળા ગામમાં જ ઉજવવામાં આવે છે। બધે જોઈએ તો નવરાત્રી બહુ ફેશનેબલ થઈ ગઈ છે, હવે ડીજે સાથે વગાડવામાં આવે છે, બટ અમારા ગામમાં પ્રાચીન ગરબા, હજી સંસ્કૃતિ કે જ્યાં ભાઈઓ ગાય છે અને નાની બાળાથી મોટી બાળા બધા જ લોકો રમે છે। અને આઠમના દિવસે અમારા ગામમાં મોટું હવન થાય છે, જેમાં આજુબાજુના ગામના લોકો પણ આવે છે, પ્રસાદી લે છે। બધા ભક્તજનો પોતાનો ભાવભર્યો પ્રેમ અહીંયા પ્રદર્શન કરે છે અને બધા હળીમળી અને પોતાનું કામ અહીંયા આપે છે। બધા સેવા પણ બહુ સારી રીતે આપે છે અને બાકીના જે ગામના સદસ્યો છે, જે મોટા ભાઈઓ છે, એ નવરાત્રીના 1 મહિના પહેલા જ બહુ સારી રીતે અહીંયા બધી ઉજવણી કરે છે અને એની તૈયારી પણ ચાલુ રાખે છે। હું આવી જ માતાજીને પ્રાર્થના કરું છું કે જે અમારા ગામનો મહિમા છે, જે ચૈત્ર મહિનાની નવરાત્રી બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે, એ હંમેશા અને આવી જ રીતે લાંબા સમય સુધી ઉજવવામાં આવે। અને સર્વેને હું આમંત્રિત કરું છું કે સર્વે જ્યાં સુધી પણ આ લાઈવ વિડીયો ચાલુ છે ત્યાં બધે જ મા ચોરાયુમાના મંદિરે આવી પ્રસાદી લે અને ચૈત્ર મહિનાની નવરાત્રી જોઈ। જય ચોરાયુમા। માતાજીના ઇતિહાસની વાત કરીએ તો નુનાળામાં ચોરાયુ, લુણાયુ અને ધોળાયુ માતાજીના બેસણા છે। આ ચોરાયુ માતાજીનું મંદિર નુનાળા, ખમીદાણા અને નાની ઘસારી એમ 3 ગામના સીમાડે આવેલું છે। આ મંદિરમાં મંત્ર તંત્ર કે મેલી વિદ્યા જેવી કોઈ પ્રકારની અંધશ્રદ્ધા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી, છતાં ચોરાયુ માતાજીના દર્શને હજારો ભાવિકો આવતા હોય તેની માનતા અને ઈચ્છાઓ માતાજી પૂર્ણ કરે છે। મારું નામ કરશનભાઈ ભુવા હતા। અમારું ગામ નુનાળા। અમારે 1994 થી અમારું ગરબી મંડળ શરૂઆત અને મોટો ઇતિહાસ છે। માતાજી કોઈ પણ આવે તો એ પણ હાજર થાય અને અમારે અહીં મંત્ર તંત્ર કે મેલડી એવી વસ્તુને અમે માનતા નથી, કોઈ ધૂણે એવી વસ્તુને પણ માનતા નથી। અને અમારા ભાઈઓ અને મોટા ભાઈઓ, નાની બહેનો, મોટી બહેનો બધા પણ ગરબી રમે। અને એ સિવાય અમારે જેઠ મહિનાનો ખર્ચ થાય છે, લગભગ એનો આશરો 250 વર્ષનો હશે એવો અમારી ગણત ઉપર આવે। તે દિનો પરંપરા અમારા જેઠ મહિનામાં ખર્ચ થાય છે, એટલું અમારા અનુમાન અને અમારી માતાજી વર્ષા અનેકને દે છે અને અમે આ ભાવભર્યું આમંત્રણ દઈએ અને અમારા નવરાત્રિની આઠમ મુજબ અમે ભાવભર્યું આમંત્રણ દઈએ। સૌ ભાઈઓ ભક્તો અહીં જમવા પધારે। સમગ્ર ભારતભરમાં આસો મહિનાની નવરાત્રી ઉજવણી રાસ ગરબાથી થાય છે, તેમ નુનાળા ચોરાયુ માતાજીના સાનિધ્યમાં 1994 થી ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે। ચાલુ વર્ષે ચૈત્રી નોરતાના બીજા નોરતે કૈલાસગીરી બાપુ, રામભાઈ જોટવા, રાકેશભાઈ રામ, રામભાઈ નિમાવત સહિતના કલાકારોએ પ્રાચીન વાદ્ય અને લોકગીત, ભક્તિ ગીત રજૂ કરતા બાળાઓથી લઈ બહેનો અને બાળકોથી લઈ મોટા ભાઈઓ માતાજીના રાસ ગરબા રમી ભક્તિ કરી રહ્યા છે। ચોરાયુ મંદિર સ્થિત કરશનભાઈ ભુવા હતા અને જગુભાઈ ભુવા હતાએ આવનાર તમામ ભાવિકોને ચૈત્રી નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી અને આઠમના ભોજન પ્રસાદ માટે ભાવિકોને નિમંત્રણ પાઠવ્યું હતું। હું જગુભાઈ ભુવા હતા નુનાળા, અને ચોરાયુ માતાજી, લુણાયુ માતા, ધોરાયુ માતાજી ત્રણેય માતાજી નુનાળાના ટીમામાં બેઠા છે અને દરેક નવરાત્રી ઉજરાય, પણ આ તો ચૈત્ર મહિનાની છે, આ જોગમાયાની। અને અમારે કેવું કે શાયર પેટા સુલક્ષણા નો હોય હાડુમાં હલકી વાત તોરી રાણી, કે આ શક્તિ એવી છે કે ગમે તે એવી તકલીફ હોય ને માતાજીને તન મન ધનથી અમે એને પ્રાર્થના કરીએ અને માતાજીના દર્શન કરીએ ને એટલે હવની મનોકામના દરેક દુઃખ હોય ને અમારે મટી જાય છે। અમારે
આસો મહિનાની ઉજવણી તો સમગ્ર ભારતમાં ભારતમાં. પણ ચૈત્રમાં હા. માત્ર સૌરાષ્ટ્ર કે હા. ગુજરાતમાં હા તો શું એનું મહત્વ છે? હા એનો આહુ મહિનાની નવરાત્રિ તો ગામડે ગામડે અને આખા ભારતમાં અને ગુજરાતમાં થાય, પણ અમારે તો અહીં સોરાયુમાની દયાથી ચૈત્ર મહિનાની નવરાત્રિ ઉજવવી અને ભાવભેદ કે ઓલા વગર અહીં દરેક ગિનાથી દરબાર આયર રબારી કોળી ગમે તે હોય 18 વરણ માતાજીને અને સોરાયુમાની દયાથી અને અમને એવો આનંદ ઉલ્લાસ અને હરખ એવો કેટલા સમયથી થાય છે? 1994 એટલા વર્ષ થયો તે અહીંયા હાલે. આ જંગલમાં મંગલ થઈ ગયું અને માતાજી અહીં જાગતી બેઠી અને કોઈ પણ અહીંના દર્શન કરે ને તો એ પાવન બની જાય. અને અહીં 3 ગામનો તરભેટો છે, 3 ગામના સીમાડા વચારે માતાજી એનું નામ સોરાય.